દોવાની છે આગા બસ બસ ગોળ ખારો થઈ ગયો હા હા તું ક્યાં જાસ હા જો ગાયું સારવા ગયા અહીંયા લાઈવ મિલ્કિંગ એટલે કે તાજા દૂધની સા મહેનત કરી થોડી બસ લે ગાજો કરી પ્રેમથી પાસ ને તો વાંધો નહીં પ્રેમથી હરીભાઈને પાટું મારી દે દોઈ લીધું હરીભાઈ હવે હાલો આપણે એક જ ચાલવી તો જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને તો આજ આપણે ગાયું લઈને આઠ્યા છીએ તો કમ્પ્લીટ વાગે છે 9:45 એટલે કે 15 મિનિટ બાકી 10માં લાંબી ગાયું હાલી આવે છે જો કે આજ નાનો ઝેરો એક મોર છે બાકી કોઈ મોર જેવું નથી જો અમે હાલ્યા જાય બીજા બધા જો કે વાય છે લાંબા લાંબા હાલ્યા આવે અને જોઈએ આજનો દી કેવો જાય તો આજ આપણી સીમમાં પહેલું ઘઉંવાળું ભેળાણું અને ભેળ પડી છે ગાયું લઈને ટોટલ આખા નેડાની ગાયું જો કે અહીં જ આવવાની છે ભેંસનું એકનું નક્કી નહીં જો અડધી ગાયું તો પગી જાય છે લાંબા પડ્યા બધી કોઈ ગોળ આડા ઊભા જો આમ હાલ્યા જાય અમારે મેલા કાકા આજ તો નિલેશ પણ આવ્યો જો કે એની એક ગલતી હતી એના હિસાબે ગાયુંમાં વધારે પાક ગોવાળ જો કે ઓલી સાઈડે છે અને હજી જો અમે ગાયું હાલી આવે જો કે ગાયું અને ભેંસ્યું બે છે તો હજી લાંબા હાલ્યા આવે પૂરું નથી થયું હજી ઠેઠ અહીં લગી છે લાંબા જો કે આ મારા છે આમ ખડ જો કે આંક્યો જ છે આમ ઓલકોર નથી ખડ પણ તો આ કૂસો બૂસો સારો છે એટલે કે કુટાર ઘઉંનું તો એ ખાય છે એટલે ટેન્શન જેવું નથી એક વેળા આપણે કમ્પ્લીટ થઈ રહી છે બીજી વેળાનો કંઈક જુગાડ કરીશું જો કે એક બીજા પણ ખેતરની રજા છે તો આપણે ત્યાં પણ જવાનું છે પણ આમાં સારી જો તો આમ હેઠે ઘઉંવાળામાં ગાયું પડે છે જો કે અડધી પાળા સડી જઈને આ છે આપણે પાણીની કેનલ તો કેનલ પણ ચાલુ છે અત્યારે પાણી જાય છે અડધું ભરીને એટલે પાણીનું કાંઈ ટેન્શન નથી પીવામાં એટલે કે આપણે પીવામાં અને ગાયુંને પીવામાં એ તો લાંબી જો ગાયું વહી આવે છે ને આવી રીતે કંદડે અમુક જો વળી જાય છે તો એના લીધે આપણે સાઈડમાં હાલવું પડે હે ખૂબ વાર હાલજે હાલે બે તું તારે જ્યાં જવા દે અહીંયા સ્વીટ હો ને જો તો નાના ગોળ આજ મોર સડાઈ દીધો કેવી પહેલાં કીધું એટલે મોર ન જઈશ પણ છતાંય મોર વહી ગયો એ ના પાડી તોય અને એમ કે તમે મોર હાલો ગાયું જો કે પાણી પીને આવ્યા છીએ એવું કંઈ ટેન્શન જેવું નથી એટલે જો આમ સરવા વળી જાય છે હાલો તો માર્ગમાં આપણે સરવા નથી દેવાના આગળ જ જવા દેવાના ગબુ દાદા હાલો મોર હાલો મોર અમારે ગબુ દાદાના આજ મોર ચડાયા હતા પણ આમાં થઈને વાયા રહી ગઈ મોર કે આપણે જ નહીં હલાય નાના ગોવાળા ખાસ કરીને આજ આપણે ઘાણી જ કરવાની છે કારણ કે મોર ચડવાનો એને શોખ બહુ હાલવા દે આકલીશ નહીં જવા દે નાનો ગોળ આકલીને ભેળા કરી નાખે હો ત્યાં આગળ તો આ પાણી પીને આવ્યા ને એટલે જીવ જવા મારે ગયું બાકી પાણી પાવા ન ગયા તો સીધા આવ્યો તો આડાવડા ક્યાંય વળાતો જ નહીં આડાવડા તો કંદડે ઓછા સીધા આવેલા છે અને શું કે પાણી બાણી પીને આવ્યા તો એના હિસાબે થોડાક કંદડે છે હા હાલો તો એકદમ મોર સીધા જવા દીજો પડખે યાડાવાળું છે એટલે થોડુંક માથાકૂટ જેવું છે ને જો કે આપણે થોડાક દિવસ પહેલાં આવી જાય હતા જ્યાં આપણે પેલી હોડી ગાય વિયાણી હતી મહેશની તો ત્યારે આપણે આ બાજુ જ આવ્યા હતા એ પછી જો કે 2-3 બ્લોગ આપણે નાખી દીધા સાઈન કરવા તો શું આ જગ્યાના બ્લોગ તમે જોયેલા છે કોમેન્ટમાં જરૂર કહેજો આ જગ્યાના વારંવાર ઘણીવાર બ્લોગ નાખ્યા છે તો કોમેન્ટ જરૂર કરજો જો આગલા બ્લોગમાં કે કોઈ પણ બ્લોગમાં જોયું હોય તો નાનો ગોવાળ જાય છે હો ગાયો ગા હા
એ ગભુ દાદા લઈ આયા મોર હાલ જોઈ કે હું ભગડે ભેંસ નહીં લેતો એ ભગડે ને નહીં કાંડાવાળી કાલ પીવે ને કાંડું બેન લાયા ઓલી ભગડી ભેંસને હોત લેતા આયા હો તો ગાયું આગળ લઈ ગયા હતા આડે એવડે ફેરવીને જો કે રૈડાનું ખેતર હતું પણ પળે એવું હતું નહીં બહુ તો પાછા આપણે આવી ગયા ઘઉંવાળામાં જો અમે ઘઉંવાળું ઝાઝું શેટું નથી અને આગળ આપણે જે રૈડો સારવા ગયા હતા અહીંયા મજા ન આવી એટલી છેતરાઈ ગયા તો કીધું પાછા હાલ્યા જઈએ આપણે ઘઉંવાળામાં જો ઘઉંવાળામાં જો કે ઝીણું ઝીણું ફળ છે તો ગાયને પળવાની મજા આવે કીધું પાછા હાલ્યા જઈએ તો બધા ગોવાળનો વિચાર ફરી ગયો કે વાંધો નહીં તો હવે આ ઘઉંવાળામાં આપણે સારવાના છે અને મેકવાની છે હવે ચા કારણ કે વાંહે જે આપણે આપણા રહેતા મારા ગબુ દાદા એ આજ પણ આવ્યા છે અને એ એમ કહે છે કે હવે મેકવી ચા ને બધા ગોવાળો શાંતિથી પીવી તો આમાં ગાયું પોળી જાય પછી આપણે મેકવાની ચા અને આજ જો કે આપણા હારે એક ગોવાળ વધારે છે એટલે કે જિગ્નેશભાઈ એ પણ એ પોતાની ગાયું લઈને આવ્યો છે અને બીજા જે કંઈ ગાયુંવાળા વધારે આવ્યા હતા એ બધા વહી ગયા પાછા પાધર બાજુ ને આપણે એટલા રોકાઈ ગયા અહીંયા આપણે અહીંયા સારી ને આગળ નહીં ટાઈમ પાસ થાય જો આપણે હરીભાઈ સામે ઊભા ઝાડ પાસે આડા ગાયું જો કે જે ઘણી લાંબી છે તો હાલી જ આવે એમ નામ અને જો આપણે હિરાળ બધી ગાયોને અહીંયા હાકલીને ઊભી છે કારણ કે એ બાજવાના ફૂલ મૂળમાં છે થોડીક શેટી કાઢવી તગડી ન કરવાળે નકામી બાજી જશે સમાધાન કરી લે તો વાંધો નહીં બસ સમાધાન કરી નાખી રહ્યા બાજવાનું નહીં હાલ સમાધાન હાલ નીકળી જાય વાહ પોળમ હવે ગાયું શાંતિથી અહીંયા પોળશે અને કારણ કે એમાં ભાગાભાગ કરતી હતી તો આપણને સાહ પણ ન મેકવા દીધો તો કીધું લઈને વહી જઈએ ઘઉંવાળામાં ગાયું એ શાંતિથી પોળે અને અમને પણ સાહ પીવા મળે આપણે દોવાની છે આગા માવડી ચાલવા છે બસ બસ ગોળ ખારો થઈ ગયો ગાયું કંદડા છે આમો એક વાસડો હરીઢિયાર ચોર્યો તે હા હા તું ક્યાં જાસ હા રોજ ઉઠીને રોજ આવે હા હા શેળવી વાળવું પડશે વાળું પડે ને આ ખરાબ ઉપર પાટું મારી એક ટાંગા દુખતા હોય હા એમાં વળે સાહેબ પણ લેવો ગોવાળો ફોન આવી ગયો હું પાડું એ યાદ હશે છોકરા હું પડો તો સાબા કર્યો એવું કંઈ કહેતા યાર આપણે હાલ જ જતા તારે એમનો ફોન આવ્યો હતો જો ગાયું સારવા ગયા અહીંયા લાઈવ મિલ્કિંગ એટલે કે તાજા દૂધની સા પીવાની છે આમાં મારા ગબુ દાદા છે સામે જ ઝાડ દેખાય હિમના હાટ દોવી છે અને એવું નથી હિમના હાટ જ છે બધું અમારે પણ પીવાનું તો મહેનત કરી થોડી બસ લે ગાજો કરી પ્રેમથી પાસ ને તો વાંધો નહીં પ્રેમથી હરીભાઈને એક પાટું મારી દે હે કાલે જો ચાલવાની જરૂર નથી આપણે દોઈ લીધું હરીભાઈ હવે હાલો આપણે એક જ ચાલવી વિચારમાં આવે છે કંઈ વિચાર હું મારી ગાતો હતું લીલી એવું એટલે લીલડી ગાનો પાવો એમ પેલા લીલડી ગાન જ ગોતો એટલે ઓલા ગવાળું ન હળગાઈ દે આમ જો ભટો કરી મીક્યો જો ગોવાળા મીક્યો ખૂણે જ છા જો આ ગાય કર્યો ભાઈ તો અમારે ભાગવું પડે છા હાથનું હા બધું પીડ્યું મીકીને અને આજુબાજુ પાછા બધી કોઈ ગવાળા ધૂણી તો જોઈ કે આમ આગી ધખાવી પડશે કે જો એકાદો ટીખારો આમાં આવી ગયો તો પૂરું એ હરીભાઈ આ એમની ગાનો દૂધનો સા પાય છે લીલડી ગા કે હે ગમે એ હોય કે લીલેડ ગા લીલેડ ગા લે હરીભાઈ મોર લોય પડે હો
તો મોરલો હરીભાઈનો અહીંયા પડ્યો. જય ગાય કયો ચાલવાની હે લીલેડ ભાઈ ભાઈ મારી લીલેડ હો હરીભાઈ એમ કે અમારી લીલેડ નો વટકે જો લીલેડ તો લીલેડ જ છે હો. તારે પીવાનો હે? અરે ઠપ કરીને ભૂંડા. હા એમ એને પીતા તો પીવી ને ભૂંડા. ઘરે સાદું દૂધ એને પીતા પીઓ સાદું દૂધ પીવસ તું ઘરે સાચું કે પીવે ઠપકારે ના પીવો તો હજી હસતે ઓછો પડતો મૂક્યો એથી વધારે પડતો મૂક્યો. હા એ ના પાડે એ જ કરવાનું. હરીભાઈ એમની ગાન એટ દો બેઠા ત્યારની બરણી ભરાઈ રહી હજી હલાવે એમ દૂધ હેઠું બેઠું હોય એમ હેઠું જ છે કેટલું બરણી ત્યાં દેખાડો આમ એટલે એ મારી લાકડે મારા પાસે જ છે. હાલો તો ગોવા લઈને જાય બરણી આમનામ જશે જે આપણે સામું ઝાડ્યું ત્યાં તો અહીંયા આગળ જોઈ કે ધૂણી દખાઈ છે એટલે કે સૂલો હળગાયો છે. પછી જેટલા ગોવાળ કદાચ જેને ઈચ્છા થાય છે એ જાય છે પીવા જેને ઈચ્છા નહીં હોય ચાય પીવાની એ જો આવી રીતે વાળે રાખશે શેઠે. એટલે પાણી પીવા જવું હે ચા પીવાનું કીધું તા કે પાણી પીતો આવું જ્યાં પીતો હોય તારે ચા તો પીવાનો નથી. ગઈ જો હલખેર શાંતિથી પડે જાય આમ બધી રખડાઈને વયા ને એટલે આમ બધી રખડાઈને આવ્યા એના હિસાબે હાથા પડી ગયા હે નકર તો આજ આખો દીના ભાગા ભાગ જ કરતા હતા નરા આમ આ શેઠે ને ઓલા શેઠે તો કીધું થોડાક રખડાઈ આવી ઓલ પર તો એક રેડાવાળું હતું ને ઇન્કોર ગયા હતા પણ એવું પડે એવું ખાસ નહોતું તો પાછા વયા ચા બા પીને આમાં જ રોકાવાનું છે આપણે ક્યાંય જવાનું નથી. આજ જો ગોવાળોએ શાહ ગળીને કમ્પ્લીટ કરી મૂક્યા હળગે એક બાંધે હળગે છે ભલે તો ઘઉંમાં ન હોય જાય ને પૂરું થઈ જાય પાણી રેડી દઈને હાલ પછી હાકલ હાલે હાલ હું લઈ લઉં જીગા હાલ ગળીને મીક્યો હે. હાલો તો એક ગોવાળ ના પડે ને બીજા ગોવાળનો શાહ ગળીને મીક્યો હે. આ ગોવાળ રહી ના શકતા કે એકદમ ફટાફટ બોલ કે આપણે કે આપણો લઈ લો કબૂતર ચાલો લઈ લીધું છે આ બી મારા છે એક જીગલામાં તારો એટલે એને આવતો આવે છે તો પાછો રેડું. તો આપણે વાટકી કાલ વાળે જ ભાઈ ગયા હો કબૂતર આવું ન હોય હાથ વાટકી તમે દો એ વાટકી તાર પાઈ ગયા આ વાટકી એમાં હે પણ આ લઈ લેવી છે ના બે હું આ તમે ઓલું શું કે એ કરો થોડીક આડી કરો અમારે જીગા હાલે હાલો તો હાલો બીજા ગોવાળ આવે નો આવે આપણે પી લેવી કારણ કે આમને પહેલાં પી લીધો તો નાનો ગોવાળ તો જો ચીમ ચીમ ડોન છે તો ઈ તો ડોન છે ચીમ એટલે મને ઊનું સોટી જાય પણ આ નાનો ગોળ સબડકા લે ઓલું જેમ ઓલું તલાવ ગા પાણી પીતી ઘોડે કા આજ ગોળ આપણા હારે થોડો ખારો થયો છે બોલતો નથી આપણા હારે બોલે છે ને ડોન શું એ તમને કહેતો હોય છે પૂછજો મારે મને તો એમ કહેતો હતો આજ તમને ભાતે ન ખવડાવું નાનો ગોળ ભાત લઈને આવ્યો પણ ન ખવડાવતો ન ખવડાય થઈ ગયો ને ખાઈ ગયો તો આવું કર્યું આજુ ગોળ ખારો થયો એટલે શું ના પાડે શું કીધું તું જો તો ગોળ આડો નહોતો આલ્યો એના કારણે મેં થોડોક ગોળને ખસકાયો તો એના લીધે ગોળ આજ રીહ ગયો મારા હારે તો સા તો શું લે પી ગયો તો પણ આડી નથી તમારા ગાનો સા નહોતો એમ કે અમારા ગબુભાઈના ગાનો સા હતો એટલે રિશ્તામાં આ બે ભાઈ છે પાછા આ નાના ભાઈ ને આ મોટા ભાઈ તો અમારા જિગ્નેશભાઈને વાટ્યા હતા ક્યારના હાથ પડ્યા પણ પહેલાં આવ્યો નહીં જો આપણે સા ગરમ પાછો કરવા મૂકી દીધો હે ઊનો બહુ ન કરો એમ કાં ઊનો સા ન ભાવતો ગોવાળને બી જાય હેઠો હા હેઠો બી જાય ન ભાવે અને આમને થોડીક રિસ્ક જેવું લીધું હે કારણ કે અહીં સુલો કર્યો હે પડખે
પડખત ઘઉંવાળું હે આમાં વાવણ ટોળી આવ્યો તો આ બધા શું કરી લે કે નહીં આપણે કંઈ કરીએ એકવી રીક્ષ જેવું છે થોડુંક ભગવાન માતાજી લાજ રાખશે કાંજી કા હા વાવણ ટોળી આવ્યો ગબુ દાદા આ બધું જાય આમાં એક કદાચ હે ઓલા ઊભા ઘઉંવાળા હોય તો ઉપડી જાય એટલે એવું થોડુંક રીક્ષ જેવું હે પણ બણિયા પાણી ઠાકર આવી હાલો આપણે જો આ કુંડીમાંથી બરણી શીખીને હવે નામી આમાં હા ઘઉંવાળીઓને ખળગી જાય છે ગાયું ખાય એવું નહીં માણસ ખાય એવું નહીં રહે બસ હવે કોઈ જાતનું ટેન્શન નહીં આપણે કારણ કે આજુબાજુ બધી કોઈ ઘઉં જ છે અને એક તો પડખે જ છે હાવ વાવણ ટોળી જાય હોય તો પહેલાં ઇન્ક્યોર જ જાય તો આપણે ગાયું ભાળી જશે હડકાયું મશીન જો સામે રહ્યું તો આમાં ઘઉં કાઢતું હતું એના હિસાબે ગાયુંને એમ થયું કે આમાં જવાનું છે અને જો થોડા કાંટા ફરીને આવીને જો ઘઉં ખાલી કરે સામે ટ્રેક્ટરમાં અને આ છે હરેસ્ટર પરંતુ અમારી દેશી ભાષા એટલે કે માલધારીની ભાષા એટલે અમે એને કહેવીએ છીએ હડકાયું મશીન કંઈ પણ ખાઈ જાય એમ ગાયું જો ઊભી રહી જાય એમને એમ થાય છે ઇન્કવેર જવાનું છે હા પાછા હાલો તો અને વાગી ગયા 4 પણ કીધું ઘડીક સરવા દેવી જો સરે તો પણ પાછા પડતા નથી અને ગાવડા જો કે રખડી રહ્યા છે ગોવાળ જો નાખે પડવા માંડ્યા હવે ના આપણે રેસ્ટરની ટાંકીમાં ઘણું હમાતું લાગે તો આપણે એ ખેતરમાં આજ નથી સારવાના એવું લાગશે તો કાલ ઓરા જઈશું આજ જો કે હવે ઘરે વહી જવાનો વિચાર છે કારણ કે ગાયું પોળતી નથી જો આવી રીતે કોક અમુક જ પોળે છે બાકી ટાઈમ પાસ જ કરે જો હમી એક ગા ધવરાવે વાસડું જો કે ઘણું મોટું છે આમે હરિભાઈ નિમના ચહેરાનું અને હા અમે ગભુ દાદા બેઠા એમની વાસડી છે ગા ધવરાવે જો વાડકું હાલો તો આ જીગો એક કાઢીને જાય એના જી જવું અહીં પાળી લો નોખા હાલો ફટાફટ એટલે આગળ જવું તારે મેં કીધું હાકલતો હોય છો તો જ પછી આપણે ઢીલા મેકવાનું જ કામ રહેશે ને જીગો એના ભાગ પાડા પાડ કરે હે જો કે આટલા નીકળી ગયા બહાર આવીને કોઈ બસ આટલા જ બીજા રે લઈ જાય હરડા એટલે વાસળી અમારે ના વિવાહવા દેવા હાલ ફટાફટ એ વિશાલ નોખા વાળવાના હે તો આમ ગાયું જો ગરી વાળ આમ જો વાળ આમ નોખા નો વાળવાના હોય પાછા મારી દે આપણે હવળા એટલે પોળા ખડી બે હીરો તું તારે અહીંયા પાછા મારવી છે ઓલા મારા ગભુ દાદા અહીં ક્યો રાયલા આવે તો કે ત્યાં બે હીરો પાછા જ મારવી છે આમ તો ઘડીક પોળે બોરલો હાલ વળે બોરલો તડકો એવો જામ્યો હે ઉપરથી છે આપણે આ ઘઉંવાળું તો એના લીધે હેઠેથી પણ તાપ લાગે છે ઘઉંના હિસાબે અને ઉપરનો તડકો દી તો સહન ન થાય એવું ટેન્શન જેવું છે કાંક આમાં ખાવું હોય તો ગાયુંને ઘણું છે જો ચો ભૂકો પડ્યો હોય ડુંડિયું ને એવું છે પણ આમને ખાવું નથી હવે સવારના આમાં પડ્યા છે તો સવારમાં જો કે ખડ વધારે હતું તો એના લીધે ગાયું બરોબર સરતી નથી જો કે સવારમાં રખડી ગયા હતા હવે જાય છે જો હામાં છે આમનામ જ કરે જાય ત્યાં આપણે ગયું જો ક્યાંય ગયું ઊભી રહી જઈ હરીભાઈ એમની હામાં શેઠ થઈ ગઈ આપણે જે ગાયની કાલે વાત કરતા હતા બ્લોગમાં કે રેડી ગા આપણી વિહાઈ ગઈ એની મતે છે તો એ ગા આ છે આપણી રેડી જો કે રાત્રે વિહાઈ જઈ હતી કેટલા વાગે વિહાણી હતી એ કાંઈ નક્કી નહોતું સીધું સવારમાં જ વાસળું ગાળ્યું વિહાઈ જઈ છે વિહાણા પહેલાં કેટલી આમ સારી લાગતી હતી પણ વિહાણા પછી પડી જાય હાવ દુબળી વિહાણા પહેલાં જો કે સારી લાગતી હતી એમ થતું હતું કે આ દુબળી નહીં દેખાય પરંતુ હાવ દુબળી પડી જાય અને જો કે ઉંમર થઈ ગઈ છે આ ગાને તો એના લીધે એવી દેખાય છે આજ તો જો કે ટાઈમ પાસ જ કરે ઘડીક સરે ને ઘડીક નથી સરતી છે પાછી આપણી રેડી ગા હાવ હોજી
એટલે અહીંયા અસળ ચાલી લો એટલે તરત ત્યાં સરવાનું બંધ કરી દે એવી છે ફોજી હાવ શેડ ફોડો તો કંઈ વાંધો નહીં જો દૂધની પણ શેડ ફોડલી તોય કંઈ નહીં ગા બહુ સારી છે પણ એમાં શું છે ગાની થોડીક ઉંમર થઈ જાય બિચારીની અને હાલવામાં થોડીક કેવરાવે છે હાલી વધારે હકતી નથી અને વાંહે જ રહી જાય તો એના કારણે આપણે એક દી રવા દીધી ઘરે ભલે રહી હોય ઘરે અને જર જો કે પડી નહોતી કોવિડમાં કહેજો શું ગાય ઘરે રાખવાથી જર એ જલ્દી પડી જાય છે કે પછી સારવા હારે લઈ જવી અહીંયા વિયાઈની જર જલ્દી પડી જાય છે કોમેન્ટ જરૂર કરજો જો કે હવે પાછા માર્યા પછી જો મસ્ત પોળો મંડે છે ના અમારા અમે હરિભાઈ શીશો ભરીને વૈયા પાણીનો કાઢું હે એટલે હા યાઠું ન કર્યું ને તો વાંધો નહીં આ અમારું ગોવા લે યાઠું કરી લે પાણી કોઈ ન પીએ કંઈ ભરીને તો આયા હિમ આયા હિમ બોલ આવ્યો નહીં આવ્યું જો તો અમારા હરિભાઈ માન્યા નહીં અને ગાયો અમારે ઘઉંવાળામાંથી કાઢવી પડે અને જાવી છે હવે ઘર બાજુ હરિભાઈ કે આજ નહીં તો કાલ સર છે કે હાલો હાલ્યા જેવી ઘરે તો કીધું વાંધો ને જવા દી મોર જો સડી જાય તબડક હાલ્યા જાય જોઈ કે પહેલાં બધા અમને વળોટાઈ દીધા છે એ આપણા હરિભાઈ જ છે આગળ કે લાંબા હાલ્યા જાવ કે અમે વાંહે આવી જ છીએ તે ગોવાળા શું માનીને વહી ગયા લગભગ અડધો કલાક પહેલાં અને હવે અમે હાલ્યા જવી મેલા કાકા કંઈ રાયડું પાડતા હતા હે સારો એમ કહેતા હતા તે મારું કહેતા એટલે મારા ઉપર ઇલ્જામ નાખતા એવું આવું છે ગોવાળુંનું તમને કે ખબર હતી તેમાં રેડાવાળામાં સારવા વહી ગયા હતા પણ અમે ખાસ કરીને ટાઈમ પાસ કરવા જતી બાજુ અને ગોવાળો રીંહે સડી ગયા કે તમને ખબર હતી ને છેતા સારવા વહી ગયા તો આવું ઘણા વખતે અમારે થાય છે અને આમ ટેન્શન જેવું નહીં હળે મળે ને સારી બધી બાજુ અહીંયા 2 જ ગોવાળ છે ખાલી 2 ગોવાળ આપણે થઈ ગયા એમ મોર જોકે ઘઉં અમે વઢાય છે હા ફૂલ સિઝન ચાલુ થઈ જાય અત્યારે લગી અમારે હરિભાઈને બહુ ટેન્શન હતું ઘર બાજુ જઈ રહ્યા છીએ ને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને